જૈશે મોહમ્મદના 8 આતંકીઓ પકડવાનો જે કેસ છે, ઇતિહાસની 3 આતંકીઓને લઈને તેમના ગામે પહોંચી છે। પાલનપુરના ભાગડ ગામના રહેવાસી છે 3 આતંકીઓ કોના સંપર્કમાં હતા તેને લઈને તપાસ શરૂ થઈ છે। અહેમદ અબ્દુલ ગાજીવાલા, ઇબ્રાહીમ મોહમ્મદ, હુસૈન ગગા અને મદસીર અબ્દુલ્લા ગાજીવાલાને લઈને પહોંચી છે ઇતિહાસની ટીમ। ગુજરાત અને મધ્યપ્રદેશથી 8 આતંકીઓની ધરપકડ થઈ છે અને આ 8 આતંકીઓ કોના સંપર્કમાં હતા તેને લઈને બનાસકાંઠા ખાતે પહોંચી છે ઇતિહાસની ટીમ। અલ્કેશ રાવ અમારી સાથે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે। અલ્કેશ, જે આતંકીઓ બનાસકાંઠાના હતા, કોના સંપર્કમાં હતા તે અંગે હવે ઇતિહાસની ટીમ છે પૂછપરછ કરી રહી છે। હાલ ત્યાં ટીમ પહોંચી છે, શું કાર્યવાહી થઈ રહી છે? દીક્ષિતા, ગુજરાત એટીએસની ટીમે ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી જૈશે મોહમ્મદના 8 જેટલા આતંકીઓ હતા તેમને ઝડપ્યા હતા અને કોર્ટમાં રજૂ કરીને તેમના રિમાન્ડ મેળવ્યા હતા। જોકે રિમાન્ડ દરમિયાન હવે આ આતંકીઓને જે એટીએસની ટીમ છે તે પાલનપુરના ભાગળ ગામે લાવી છે। મહત્વની વાત એ છે કે આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલા પાલનપુરના ભાગળ ગામના 3 શખ્સો છે, જેની અંદર અહેમદ અબ્દુલ ગાજીવાલા, ઇબ્રાહીમ મોહમ્મદ, હુસૈન ગગા અને મુદ્દસીર અબ્દુલ ગાજીવાલા, આ 3 આરોપીઓની એટીએસની ટીમ છે તે કડક સુરક્ષા વચ્ચે ભાગળ ગામ લાવી છે, તેમના ઘરે લઈ જઈ રહી છે અને ઘરની અંદર જઈને વિવિધ રીતે તપાસ કરી રહી છે। આ સાથે એટીએસની વિવિધ ટીમો છે તે પણ ગામના અનેક લોકોને મળી રહી છે, વિગતો મેળવી રહી છે। આ જે આતંકીઓ હતા તે કોના સંપર્કમાં હતા, કેવી રીતે તેઓ આતંકી સંગઠન સાથે જોડાયા, કેટલા સમયે ઘરે આવતા હતા, ગામમાં આવતા હતા, કોને મળતા હતા, તમામ વિગતો છે તે એટીએસ મેળવી રહી છે। ને હાલ તો જે રીતે આતંકીઓ છે તેમને ગામના તમામ રસ્તાઓ પર, ઘરો પર લઈ જવા રહ્યા છે, તેને લઈને ગામમાં ભયનો માહોલ ફેલાયો છે, લોકોના ટોળા એકત્રિત થઈ ગયા છે ને હાલ છે તે તેમની સઘન તપાસ છે તે એટીએસની ટીમ કરી રહી છે। દીક્ષિતા, બિલકુલ આભાર અલ્કેશ સમગ્ર વિગત બદલ। તો આપ જુઓ, 8 આતંકીઓ જે ઝડપાયા હતા તેમાંના 3 આતંકીઓ જેમનું કનેક્શન પાલનપુર સાથે છે, એટીએસની ટીમ ત્યાં પહોંચી છે। આ લોકો કોના સંપર્કમાં હતા અને આસપાસના લોકોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે।